મારું નામ અશોક માંગરોળિયા જસવંતગઢ ગામનો સરપંચ હતો. મને આ કાંડમાં સંપૂર્ણ ફસાવવામાં આવ્યો છે અને એ મેં જ્યારે જેલ બહાર નીકળ્યા ત્યારે મેં કીધું હતું કે હું પુરાવા સાથે આપની સમક્ષ રજૂ થઈશ, પુરાવા સાથે રજૂ થઈશ. આ લોકોના કેટલો ત્રાસ, કેટલો ટોર્ચર, એની સંપૂર્ણ વિગત, સંપૂર્ણ કાગળો સાથે, સરકારી દસ્તાવેજ સાથે અને એની સાથે આપની સમક્ષ અત્યારે રજૂ થાઉં છું. કિશોરભાઈ કાનપરિયાના લેટર, કિશોરભાઈ કાનપરિયાની તાલુકા પંચાયતના બુક, તાલુકા પંચાયતની ઠરાવ એની કોપી છે. કિશોરભાઈ કાનપરિયા તાલુકા પંચાયતના સદસ્ય ખંભાળિયા સીટના છે. એમની ગ્રાન્ટો ફેરવી આ સત્તાવાર લેટર સાથેના વિષય છે. એમની ગ્રાન્ટ વિઠ્ઠલપુર ગામેથી હુકમ થઈ આવેલો મોણપુર ગામે ગયેલી છે. 3,75,000ની ગ્રાન્ટ મોણપુર ગામે ટ્રાન્સફર થઈ છે. વિઠ્ઠલપુર ગામેથી ગ્રાન્ટ પીઠવાજાળ ગામે સ્ટ્રીટ લાઇટની ટ્રાન્સફર થઈ છે. વિઠ્ઠલપુર ગામેથી લાલાવદર ગામે ટોયલેટ બ્લોકની 3 લાખની ગ્રાન્ટ ટ્રાન્સફર થઈ છે. વિઠ્ઠલપુર ગામેથી લાલાવદર ગામે આરઓ પ્લાન્ટ ટ્રાન્સફર થયો છે. જસવંતગઢ ગામેથી માચાળા ગામે 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ ટ્રાન્સફર થઈ છે. આ બધા જ સત્તાવાર કાગળો, સત્તાવાર તાલુકા પંચાયતની સાઇન, તાલુકા પ્રમુખની સાઇન, તાલુકા વિકાસ અધિકારીની સાઇન, ડીડીઓ સાહેબની સાઇન. ભ્રષ્ટાચાર માટે આ લોકોએ આખી સિન્ડિકેટ રચીને અને કામ કરે છે અને એને માટે એની નજીકની ટીમ આખી જે કાર્યરત થઈ છે. એનો બીજો પુરાવો લેટરમાં લખ્યો છે. લેટર મેં પૂરો વાંચ્યો નહોતો, છતાં બહાર નીકળ્યા પછી મેં બધું આખું જોયું. એમાં જાણ્યું કે એમાં લખેલું છે કે કૌશિકભાઈ આખા જિલ્લાનો વહીવટ કરે છે. આ એનો પુરાવો આપું છું. કૌશિકભાઈ માત્ર ને માત્ર અમરેલી તાલુકાના ધારાસભ્ય છે. આ જાફરાબાદ એની ગ્રાન્ટ આપતો લેટર છે. આપની સમક્ષ રજૂ કરું છું. જાફરાબાદમાં અને ગોવિંદભાઈ ધોળકિયાને એ દરખાસ્ત કરે છે. જાફરાબાદ એ અમરેલી તાલુકાનું નથી. આ તમારી સામે પુરાવા સાથે રજૂ કરું છું. ત્રીજો મુદ્દો છે, સરપંચ તરીકે મેં ફરિયાદ કરેલી છે. મારી સામે જસવંતગઢ ગામમાં થયેલા કામ આપ બધા આવ્યા છો, આપ બધા મીડિયા સમક્ષ જસવંતગઢ ગામના સીસી રોડ હું બતાવીશ. 8 વર્ષ જૂના સીસી રોડ આજની તારીખે 1 ફૂટ ગાબડું, આપણે બધા જ સાથે જઈએ, તમે કયો તે રોડ ઉપર 8 વર્ષમાં 1 પણ ફૂટનું ગાબડું પડેલું હોય તો પણ મારું રાજીનામું કાયમિક અને આજીવન હું રાજકારણમાં નહીં આવું, આજીવન રાજકારણમાં નહીં આવું. આ ભ્રષ્ટાચારીઓ લોકોની સામે, આ મારી સામે ભ્રષ્ટાચારની આક્ષેપ થયેલો હતો. મેં તાલુકા પંચાયત અમારા અહીંના સદસ્યશ્રી અને એની સામે, એમની અરજીની સામે અરજી કરી હતી. એમણે જે અરજી કરી હતી એની સામે સરપંચ તરીકે મેં કીધું કે ભાઈ તમારી જે મારી વિરુદ્ધ અરજી આવી છે એ મને અરજી આપો. આપવામાં નથી આવી. મારી અરજી 29/8 મેં કરેલી હતી. આરટીઆઈથી મારે 9/7 માગવો પડ્યો કાગળ. તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનનો ત્યારે મને આ ભ્રષ્ટાચાર મારી સામે એમણે જે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે કે ઓછું ખોદાણ કરેલું છે, નબળા કામો કરેલા છે. આની આ સમિતિ રચાવરાવીને સમિતિનો રિપોર્ટ પણ આવી ગયો છે. મારે 1 મીટર ઊંડાઈનું કામ કરવાનું હોય, 1.20નું આપની સામે આ સમિતિનો રિપોર્ટ રજૂ કરું છું. 1.20 મારું કામ કરતાં વધારે ઊંડાઈવાળું કામ કરેલું છે. એના લેબોરેટરી ટેસ્ટિંગ પરફેક્ટ છે અને છતાં આજની તારીખે સુધી મને બિલ નથી મળવા. 8 માસથી કામ પૂરા થયા છે. આ ગ્રામ પંચાયત કેમ હેરાન થાય એના માટે સંપૂર્ણ કાર્યક્રમ આલે છે, એના માટે સંપૂર્ણ વિષયો આલે છે. આ ભ્રષ્ટાચારનો બીજો નમૂનો આગળના સમયમાં ભ્રષ્ટાચાર થયો તો એ મેં 2021માં ફરિયાદ કરેલી છે. આ એના તાલુકા પંચાયતના રિપોર્ટ છે. તાલુકા પંચાયતે તપાસ કરેલી છે. ત્યાર પછી વધુ તપાસ અર્થે કુકાવ તાલુકા પંચાયતને કામ આપ્યું છે. કુકાવ ટીડીઓ આની તપાસ કરેલી છે.
કુકાવ ટીડીઓ સાહેબને ગત 31 તારીખે જસવંતગઢમાં તપાસ કરવા આવવાની હતી. 29 તારીખથી તાલુકા તલાટીને રજા ઉપર મૂકી દેવામાં આવ્યા છે. એની રજા મંજૂર કરવામાં આવી છે. મને જેલ હવાલે કરવામાં આવ્યો છે. અને ત્યારબાદ 5 દિવસ સુધી આ ગામમાં તલાટીનો ચાર્જ એક પણ વ્યક્તિને આપવામાં નથી આવ્યો. આ ઓન રેકર્ડ છે. આ લોકોના ભ્રષ્ટાચારના પુરાવા ઓન રેકર્ડ છે. 5 દિવસ સુધી આ ગામમાં કોઈ પણ વ્યક્તિ રજા ઉપર જાય સરકારી એટલે એમની જગ્યાએ બાકીના બીજા નોકરિયાતને ચાર્જ આપવાનો નિયમ હોય છે. 5 દિવસ સુધી તાલુકા વિકાસ અધિકારી કુકાવથી અહીંયા આવીને વી ગયા કે ભાઈ તલાટી વગરની તપાસ ક્યાં કરવી. ત્યાર પછી આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારનું કામ થઈ આવ્યું નથી. આ બાબતમાં મને કોઈ પણ સંજોગોએ સસ્પેન્ડ કરવા માટે કૌશિકભાઈ વેકરિયા અને એમની ટીમ તૈયાર હતી. આ એનો બીજો પુરાવો છે. કલેક્ટર સાહેબ પાસેથી મને 57 મુજબ સસ્પેન્ડ કરવા માટે 2 વખત નોટિસો ફટકારવામાં આવી હતી. આ એની સાથે છે. ગૌચરમાં કામ કરાવવા માટે માનનીય સંસદ સભ્યનો લેટર છે. મેં એમને કીધું છે કે ભાઈ આ જગ્યા ગૌચરની છે, આ જગ્યામાં કામ ન થાય. મને તાલુકા પંચાયત અથવા સક્ષમ અધિકારી હુકમ કરે તો હું આ જગ્યાએ કામ કરું. આ સાંસદ સભ્યશ્રી પ્રમુખશ્રીનો મારી પાસે લેટર છે. આ ગૌચરમાં મેં પાડી નાખવા માટે નોટિસો આપેલી હતી અને એમાં મને સરકારી રાહે કામ કરવા માટેની ભલામણ સાથેનો કામગીરી કરો. એ કામગીરી કરવો એટલે મને સસ્પેન્ડ અશ્યુતમ કેશો મારું કરવા માટેનો વિષય. આટલા 21માં મારી ફરિયાદ હતી છતાં કામ નથી થયું. 4/1/2025 મને નોટિસ આપવામાં આવે છે અને 8/1/2025 મને સસ્પેન્ડનો ઓર્ડર મળી જાય છે. આટલી બધી ફાસ્ટ કોના આધારિત અને કેવી રીતના કામગીરી થઈ રહી છે? જ્યારે મારા પેમેન્ટો અટવાણા ત્યારે કૌશિકભાઈને પણ લેટર લખેલો, તાલુકા પંચાયતમાં પણ લેટર લખેલા. બધે મારા એટલે ગ્રામ પંચાયત જસવંતગઢના, મારા વ્યક્તિગત નથી. જસવંતગઢના કામો જ્યારે અટવાણા, પેમેન્ટો જ્યારે અટવાણા ત્યારે 8 માસ સુધી કોના ઈશારે કામ ભાઈ બિલો નથી થતા, કોના ઈશારે નથી થતા. તમારે ભ્રષ્ટાચારીઓ સામે મેં જ્યારે વાસ્મોમાં ફરિયાદ કરી છે, વાસ્મોનો લેટર છે કે તમે પૈસા ભરો એટલે અમે તમને સંપૂર્ણ માહિતી આપશું. આ ભ્રષ્ટાચારીઓ સામે મેં જ્યારે આ કામગીરી આરંભી છે ત્યારે મને કોઈ બી સંજોગોએ સસ્પેન્ડ કરવા માટે આ એક માધ્યમ થકી આમાં મને સંડોવવામાં આવ્યો છે અને મારે આખી એમના શરણોમાં વહી જાઉં એટલે બાકીનાની જેમ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવા માટે આ તાલુકાની અંદર કદાચ એમને ખબર છે કે અશોક માંગરોળિયા કોઈ પણ સંજોગોએ દબાશે નહીં. એટલે આમનો હથિયાર એક જ કે કોઈ પણ રીતના પોલીસને એક ફેરું પ્રેશર બતાવી દઈએ. એટલે હવે ભાઈ તમે પોલીસનું પ્રેશર બતાવી દીધું છે, જેલ અમે જોઈ લીધી છે. આનથી વિશેષ તમારીથી કાંઈ થઈ શકશે નહીં. આ બધું કરવાનું કારણ શું? આ બધું કરવાનું તમારી સામે સંપૂર્ણ આ ફાઇલ રાખી છે, સંપૂર્ણ રિપોર્ટ આપ્યો છે. મને કોઈ બી સંજોગોએ ભ્રષ્ટાચાર આ એમના જે થઈ રહ્યા છે એ ભ્રષ્ટાચાર હું એક જ રોકી શકું એમ એટલી મારી સક્ષમતા સાથે ત્યારે ચાલુ કરી હતી. એટલા માટે મને આ કેસમાં સંડોવવામાં આવ્યો. મારા મોબાઈલમાંથી એક પણ જગ્યાએ વાયરલ નથી થયું. સિંગલ લાર્જેસ્ટ પાર્ટીમાં વોટ્સએપમાં, ફેસબુકમાં નથી આવ્યું. આ માધ્યમ કૌશિકભાઈ સામે જે ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે જગજાહેર છે, પેપરમાં આવ્યું છે. ટાવર રોડે ભાઈ કોની દુકાન છે, કોના મિત્ર છે, સ્પષ્ટ આવેલું છે. છતાં એમની સામે કેસ નહીં, મારી સામે ફરિયાદ ને અને સાથે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ભાઈ તમને લેટર કોણે મોકલ્યો હતો? મને લેટર સોશિયલ મીડિયાના માધ્યમથી આવેલો હતો. તમારી ભૂમિકા હું લેટર કાર્ડમાં આરોપી કેમ બનાવ્યા તમને? હવે એ તો મેં તમને સ્પષ્ટ કીધું કે ભ્રષ્ટાચાર સામે મેં જે ઝુંબેશ ચાલુ કરી છે એને માટે મને આમાં સામેલ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પાછી પત્રકાર પરિષદ બોલવાની આવશે ત્યારે આનથી વધારે પુરાવા સાથે મેં જે આગળની કામગીરી આજે તારીખ 29 તારીખ છે, મેં
12મા માસમાં અને 11મા માસમાં આરટીઆઈ કરેલી છે, એના રિપોર્ટ તમને આપીશ, એના પ્રૂફ સાથે આપીશ કે આ ભ્રષ્ટાચારીઓ સામે મેં જ્યારે કામગીરીની ઝુંબેશ ચાલુ કરી છે ત્યારે આ કામગીરી ભ્રષ્ટાચારની ગંગા ક્યાંથી વહે છે આપ બધા સારી રીતે જાણો છો, અને એના દબાવવા માટેના આ પ્રયાસ થઈ રહ્યા છે. 5 લાખનું કંઈક કોર્ટમાં કેસ ચાલે તમારે, એ શું મુદ્દો છે? એમાં હું નિર્દોષ પુરવાર થયો છું. નિર્દોષ પુરવાર થઈને પાછો ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે આરૂઢ થઈ ગયો હતો. બીજી વખત હું ચૂંટણી એ લોકોની સામે બહુમતીથી, બહુમતી નહીં પણ સંપૂર્ણ કચડીને જેને કહેવાય કે એમની ડિપોઝિટ ડૂલ થઈ ત્યાં સુધી ઓલાથી જીતેલો છું. મારી સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ હોય તો હું આટલી રીતના ગામજનો અને નગરજનો મારી સાથે ન રહે. આપ મારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે. આ રોડ આપ શ્રી જોઈ લ્યો કે આ રોડના 4 વર્ષ થયા છે, ક્યાંય પણ બાજુમાં જ આપણે બહાર નીકળશું, તમે કયો તે રોડ ઉપર ચાલવા હું તૈયાર છું. તમે કયો એ રોડ ઉપર આપણે સીસીટીવી તમારા બધા જ વિડીયોના માધ્યમથી આપ જોઈ લ્યો. ક્યાંય પણ નબળું કામ હોય તો આજીવન રાજકારણ નહીં કરવા મારી તૈયારી છે, આજીવન રાજકારણ નહીં કરવા તૈયારી છે. આપ બધાની સમક્ષ હું મારા દાવા સાથે રજૂ થાઉં છું. આટલી હદે તમને હેરાન કરવામાં આવ્યા છે તો તમારી પાસે કોઈ પહેલા પૈસાની કોઈ માગણી કરી છે કે જેના કારણે બિલ અટકાવવામાં આવ્યા છે, કામ રોકી દેવામાં આવ્યા છે? તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ગત વખતે મારી સાથે ઉપસરપંચમાં હતા. ખૂબ એમણે બાકીના જે ત્યારે ગ્રામ પંચાયત અલગ થઈ અને અલગ થઈને મારે બાકીના બધા કામો માટે 5 હાઈકોર્ટની અંદર કેસ અલગ અલગ પ્રકારના હાલતા હતા, અને એ બધા હું જોતો હતો અને કામગીરીમાં ખાસ ધ્યાન નહોતો આપી શકતો. તો એમાં એમણે ઘણા કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા લીધેલા છે અને આ પ્રૂફ સાથેના વિષયો છે. પણ ગત બોડીનો વિષય હતો એટલે આપણે એ વિષય અત્યારે હું આજની તારીખે એમની સાથે સમજૂતી માટે કૌશિકભાઈ વેકરિયાએ 5 વખત મને સૂચના આપેલી હતી, પણ મેં કીધું ભાઈ એમની સાથે આજે નહીં કાલે નહીં, મારે કામ ભ્રષ્ટાચાર યુક્ત કે નબળા કામ કરવા નથી, એટલા માટે હું સમજૂતીમાં બેસો નહીં. એટલા માટે સંપૂર્ણ મને જો હુકમીથી અને પરાયણે આ વિષયમાં દાખલ કરીને અને સસ્પેન્ડ કરાવવામાં આવ્યું છે. કોર્ટમાં હાજર કર્યા હતા ત્યારે આ લેટર કાર્ડને લઈને કોઈ રજૂઆત કરેલી? લેટર કાર્ડને લઈને અમને કોર્ટની અંદર પૂછવામાં જ નથી આવ્યું. અમે એસપી સાહેબની સામે જ્યારે રજૂ કર્યા ત્યારે અમને સામાન્ય પૂછપરછ થઈ હતી, વિશેષ કાંઈ પૂછપરછ થઈ નહોતી. પરંતુ આ વિષય સાથે મને કોઈ નિસ્બત કે મેં આપને સમક્ષ કીધું કે ભાઈ સોશિયલ મીડિયામાં કૌશિકભાઈએ લેટર જાહેર કરેલો છે રાઘવજી પટેલનો, ખેડૂતોને અમે આવતા મહિનામાં આમ આપશું. તો આ જિલ્લાને અન્યાય થયો છે, ખેડૂતો સાથે અન્યાય થયો છે, તો એ પણ સોશિયલ મીડિયાનો જ વિષય છે ને, તો એમની પાસે ઉપર પણ ફરિયાદ થવી જોઈએ. એમની જગ્યાએ અમારી ઉપર ફરિયાદ કેમ? અમે કોઈ એવું ક્રિમિનલ કામ નથી કર્યું, એવું કોઈ ભૂંડું કામ નથી કર્યું. માત્ર એમની ઉપર ન થાય તો અમારી ઉપર કેવી રીતના થઈ શકે? પોલીસ દ્વારા તમને મારવામાં આવ્યો છે? ના, મેં નિલેપરાય સાહેબને નિવેદન આપેલું છે કે મને કોઈ પણ પ્રકારનો માર મારવામાં નથી આવ્યો. હા, મારી સામે મનીષભાઈને ફટકારવામાં આવ્યા હતા. અશોકભાઈ, જે ફરિયાદી જે કિશોરભાઈ જે છે એમનો લેટર નો ગેરઉપયોગ થયો અને એમણે એવું કીધું, ત્યારબાદ તેમણે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરી. તો પોલીસ તપાસ દરમિયાન આપના નામ ખુલ્યા છે. મને અહીંયા પોલીસ દરમિયાન નહીં, આપ સોશિયલ મીડિયામાં જાઓ, મને ધરપકડ પહેલાં મારા ફોટા આવી ગયેલા છે, મારા જીતુભાઈના અને મારા ઉપસરપંચ લક્ષ્મણભાઈના. આ 3ના ફોટા મને ઘેરેથી ગાડીમાં બેઠો એ સાથે ફોટા આવી ગયા હતા. ત્યારથી જીતુભાઈને મેં કહી દીધું હતું કે આપણો લાંબો ફેરો ચાલુ થઈ ગયો છે. એ સોશિયલ મીડિયામાં કૌશિકભાઈ વેકરિયાના ભાઈ ઉમેશ વેકરિયાનું છે, એમાં તમે ચેક કરી લેજો. સોશિયલ મીડિયામાં અમારી ઘેરે પોલીસ હોય ત્યાં અમે કેવી રીતના આરોપી થઈ જઈએ ભાઈ? અમારી ઉપર એફઆર 5 વાગ્યે 4:45 દાખલ થાય છે અને તમે રાત્રિના કેવી રીતના આરોપીને બતાવી દો છો? સોશિયલ મીડિયામાં આવેલું છે. તમે ક્યાંય ને ક્યાંય આની સાથે સંકળાયેલા છો. કોઈ પણ રીતના અમને ભોગ બનાવીને અને ઉપલા નેતાઓને કાપીને અને તમારે તમારો ડંકો વગાડવો છે. ભાઈ સામી સાથીએ હાલજો. હવે આગળ કાંઈ